સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ફાળવેલ સાયકલો 1 વર્ષથી ખાઈ રહી છે ધૂળ। એનએસયુઆઈ દ્વારા સમાજ કલ્યાણ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી આંદોલનની આપી ચીમકી। બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્રના અધિકારીઓની વધુ એક બેદરકારી બહાર આવી છે। સરકારના બદનામ કરવાના કારસો રચાયા હોય તેમ સરકારી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં પણ વહીવટીતંત્રના અધિકારીઓ કેમ પાછી પાની કરી રહ્યા છે। શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સાયકલો ફાળવણી કરવામાં આવી છે, પરંતુ 1 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી અને સરકાર દ્વારા ફાળવેલ સાયકલો ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ આદર્શ નિવાસી વિજાકુમાર શાળામાં ખુલ્લા મેદાનમાં વરસાદી કાટ ખાઈ રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ હાર્દિકભાઈ ભટિયારે સાયકલો પડી તે સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને 15 ઓગસ્ટ 2024 સુધીમાં સાયકલો વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હાલમાં સરકાર દ્વારા ફાળવેલ વિદ્યાર્થીઓ માટે સાયકલ ધૂળ ખાઈ રહી હોવાના લઈને પણ દુઃખ વ્યક્ત કર્યું હતું। શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત ધોરણ 8 માંથી પાસ થઈ 9માં પ્રવેશ કરતી બાળકીઓને આપવા માટેની જે સરકારની યોજના અંતર્ગત જે સાયકલો આપવાની થાય છે તે સાયકલ ડીસા તાલુકાના ભોયણ મુકામે રાખવામાં આવેલી છે। શાળા પ્રવેશોત્સવ 2023ને આજે 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં આ સાયકલોનું વિતરણ તે વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું નથી। સાયકલોની સ્થિતિ અત્યારે તૂટી ગઈ છે, સાયકલો ઉપર નુકસાન જોવા મળી રહ્યું છે અને જે વરસાદની સિઝન છે અને વરસાદના કારણે સાયકલોમાં કાટ લાગવાનો શરૂ થઈ ગયો છે, જેથી અમે રજૂઆત કરીએ છીએ કે 15 ઓગસ્ટ પહેલા સાયકલોનું વિતરણ કરવામાં નહીં આવે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું પડશે તો પણ કરશું।